ચોકલેટ ચેલેન્જ. ગટ્ટુ ચિંકીના ઘરે તેમના મામા મામી અને માસા માસી આવ્યા હતા. બધા હોલમાં બેસીને વાતો કરી રહ્યા હતા. મહેમાનોને જોઈને ગટ્ટુ ચિંકી ઘણા જ એક્સાઇટ હતા. ગટ્ટુ ચિંકી, આવો બેટા. ગટ્ટુ ચિંકી મામા મામી અને માસા માસીને મળ્યા. તેમના તરફથી ઘણી બધી મીઠાઈઓ, ગિફ્ટ અને ચોકલેટ્સ મળી. ચોકલેટ જોઈને ગટ્ટુ ચિંકી ઘણા બધા ખુશ થઈ ગયા. પપ્પા મમ્મી અને દાદી મહેમાનોને મળીને તેમની સાથે વાતો કરી રહ્યા હતા. થોડી વાર પછી વાતો ખતમ થઈ ગઈ અને બધા બોર થઈને ટીવી જોવા લાગ્યા. ચિંકી, કોઈ પણ વાત નથી કરી રહ્યા. બોર થઈ ગયા બધા. આવું જ ચાલતું રહ્યું તો જલ્દી જ માસા માસી અને મામા મામી નીકળવાની વાત ખોલશે અને પછી ચાલ્યા જશે. તેમને રોકી રાખવા પડશે. આઈડિયા! આપણે બધા મળીને ગેમ રમીએ. ગેમ? કઈ ગેમ? ત્યારે જ બંનેની નજર ચોકલેટ્સ પર પડી. બંનેએ એકબીજા તરફ જોયું અને બંનેએ એક સાથે ચીઝ પાડી. ચોકલેટ ચેલેન્જ. પછી શું? થોડી વાર ડિસ્કસ કર્યા પછી ગટ્ટુ ચિંકી બધાની સામે જઈને બોલ્યા, આપણે ટીવી જોવાની જગ્યા પર કોઈ ગેમ કેમ ના રમી શકીએ? હા, કેમ નહીં? રમીએ, બહુ જ મજા આવશે. પણ કઈ ગેમ રમવી છે? ત્યારે જ મામાજીએ ગટ્ટુના હાથમાં ચોકલેટ જોઈ લીધી. ક્યાંક તમે બંને ચોકલેટ ચેલેન્જ રમવાનું તો નથી વિચારી રહ્યા ને? યસ, આપણી પાસે ચોકલેટ છે તો શું કામ ચોકલેટ ચેલેન્જ ના રમીએ? જરૂર રમીશું. બતાવો કેવી રીતે રમવાનું છે. અમે તમારી જોડી બનાવીશું. એક જોડીમાં 2 લોકો, જેમ કે મમ્મી પપ્પા, માસા માસી, મામા મામી અને દાદી ચિંકી. અમારી જોડી તો બની ગઈ. ગટ્ટુ, તારો જોડીદાર ક્યાં છે? હું તમને ચેલેન્જ આપીશ ને, પછી હું તમારી સાથે રમીશ અને ચિંકી આપણને ચેલેન્જ આપશે. ઠીક છે, બતાવો શું છે તારો પહેલો ચેલેન્જ? દરેક જોડીમાંથી એકને આંખ ઉપર પટ્ટી બાંધવામાં આવશે. તેને તે ચોકલેટ પોતાની જોડીદારને ખવડાવવી પડશે. ચાલો, બધા લાઈનમાં ઊભા રહી જાઓ. બધા લાઈનમાં ઊભા રહી ગયા અને ગટ્ટુ વિચારવા લાગ્યો. પહેલો ચેલેન્જ કોને આપવો જોઈએ? હા, મામી. મામી, તમને ચેલેન્જ છે કે તમારી આંખ ઉપર પટ્ટી બાંધીને મામાને ચોકલેટ ખવડાવો. યે! મામી, કમ ઓન! પછી શું? મામીની આંખ ઉપર ગટ્ટુએ પટ્ટી બાંધી અને મામીને 3 વાર ફેરવીને છોડી દીધા. મામીના હાથમાં ચોકલેટ્સ હતી. મામી અનુમાન લગાડતા લગાડતા મામાને શોધવા લાગ્યા. શિખા, હું અહીં છું. નો મામાજી, પ્લીઝ નો ચીટિંગ. મામીજી વારંવાર મામા પાસે જતા, તેમને અડીને જોતા અને પછી બીજી જોડી પાસે ચાલ્યા જતા. એવું ઘણી વાર થયું અને અચાનક કમાલ થઈ ગઈ. મામીએ પાસે જઈને ચોકલેટ મામાજીના મોઢામાં નાખી દીધી. યે! મામી જીતી ગયા! મામી જીતી ગયા! વાહ મામાજી, કમાલ કરી દીધી. મામાજીને તમે ઓળખ્યા કેવી રીતે? સિમ્પલ છે. હર્ષનો પરફ્યુમ સૂંઘતા સૂંઘતા તેમની પાસે ગઈ અને ચોકલેટ ખવડાવી દીધી. બહુ સરસ. હવે માસીનો વારો. માસીને પટ્ટી બાંધીને છોડી દીધા. માસી ચોકલેટ લઈને માસાજીને શોધવા લાગ્યા, પણ માસીએ માસાજી સમજીને ગટ્ટુના પપ્પાને ચોકલેટ ખવડાવી દીધી અને બધા લોકો હસી હસીને લોટપોટ થઈ ગયા. પછી મમ્મીને પટ્ટી બાંધવામાં આવી. મમ્મી ચોકલેટ લઈને પપ્પાને શોધવા લાગી અને થોડી વારમાં મમ્મીએ પપ્પાને ચોકલેટ ખવડાવી દીધી. ઘણું સરસ. 2 વાર ચોકલેટ ખાવા વાળો હું પહેલો પ્લેયર છું. મમ્મી, તમને પપ્પાને કેવી રીતે ઓળખ્યા? અરે સિમ્પલ છે. તમારા પપ્પા પરફ્યુમ લગાવતા જ નથી. વેરી સ્માર્ટ. દાદીને પટ્ટી બાંધીને છોડી દીધા. દાદી બધાને અડીને જોવા લાગ્યા અને ચિંકીને શોધવા લાગ્યા. ચિંકીની હાઈટ નાની હોવાને કારણે પહેલા તો દાદીને ચિંકી મળી જ નહીં, પણ જ્યારે મળી ત્યારે ચિંકીએ મોઢું ખોલતા પહેલા દાદીએ ભૂલથી આખી ચોકલેટ તેના મોઢા ઉપર ઘસી નાખી. ચિંકીનો ચોકલેટથી રંગાયેલો ચહેરો જોઈને બધાનું હસી હસીને પેટ દુખી ગયું. ગટ્ટુ, હવે તું ચિંકીનો જોડીદાર બન. હવે હું તમને બધાને ચેલેન્જ આપીશ. દાદીની વાત સાંભળીને બધા એક્સાઇટ થઈ ગયા. દાદી અંદર ગયા અને ઘણા બધા પોલીસના દંડા જેવી લાકડીના દંડા લઈને આવ્યા. બાપ રે! આટલા બધા દંડા! તમે શું કરવાના છો? હમણાં ખબર પડી જશે. બધા લોકો પોતપોતાના જોડીદારની સામે બેસી જાઓ. બધા જોડીદાર એક લાઈનમાં સામ સામે બેસી ગયા. દાદીએ વચ્ચે ચોકલેટની પ્લેટ રાખી દીધી
અને બધાના હાથમાં દંડો બાંધી દીધો. અરે બાપ રે, આ ચેલેન્જ તો ઘણી ટફ લાગી રહી છે. બંને હાથમાં દંડો બાંધવાને કારણે હાથ બેન્ડ જ નથી થતો. બધાના બંને હાથમાં દંડા બાંધ્યા હોવાથી બધાના હાથ ટાઈટ થઈ ગયા હતા. વળવાનું નામ જ નહોતા લઈ રહ્યા. ચાલો, તમારી સામે ચોકલેટ્સ છે, તે તમારે ખાવાની છે. શરત એ છે કે ચોકલેટ મોઢા સુધી પહોંચાડવાનું માધ્યમ ખાલી હાથ જ હોવા જોઈએ. ચાલો, કરો ચેલેન્જ પૂરો. પછી શું? બધા એક એક ટુકડો ઉપાડીને ખાવા લાગ્યા. પરંતુ બંને હાથ પર દંડો બાંધેલો હોવાને કારણે હાથ મોઢા સુધી પહોંચતો જ ન હતો. પછી શું? કોઈ ચોકલેટ હવામાં ઉછાળીને મોઢામાં કેચ કરી રહ્યું હતું, તો કોઈ મોંને હાથના પંજા સુધી લઈ જવાની કોશિશ કરી રહ્યું હતું. દ્રશ્ય ખૂબ જ ફની હતું. દાદી બધાનો વિડીયો શૂટ કરી રહ્યા હતા. થોડી વાર પછી હેરાન થઈને બધાએ પ્રયત્ન કરવાનું છોડી દીધું, કારણ કે કોઈ પણ સરખી રીતે ચોકલેટ નહોતું ખાઈ શકતું. ત્યારે અચાનક ચિંકીના મગજમાં એક આઈડિયા આવ્યો. તેણે ચોકલેટનો ટુકડો ગટ્ટુને ખવડાવ્યો અને ગટ્ટુએ પણ ચિંકીને ચોકલેટ ખવડાવી. બંને ખાવા લાગ્યા અને એકબીજાને ખવડાવતા ખવડાવતા તેમની બધી ચોકલેટ્સ ખતમ થઈ ગઈ. આ જોઈને દાદી હસ્યા. પછી બાકી બધાએ મળીને ગટ્ટુ ચિંકીની કોપી કરી અને એકબીજાને ચોકલેટ ખવડાવી. આ રીતે અને દાદીની ચેલેન્જ પણ પૂરી થઈ ગઈ. ફાસ્ટ ફૂડ વર્સિસ દાદીના પરાઠા. એક રવિવારે મમ્મી ગટ્ટુ ચિંકીને લઈને મોલમાં શોપિંગ કરવા માટે ગઈ હતી. બહુ બધી શોપિંગ કર્યા બાદ તેમને ભૂખ હેરાન કરવા લાગી. તો મમ્મીએ કહ્યું, બાળકો, ખૂબ ભૂખ લાગી છે ને? ઘરે જઈને ખાઈશું તો બહુ મોડું થઈ જશે. આ મોલમાં જ કંઈક ખાઈ લઈએ. આમ કહીને મમ્મી બંનેને મોલના ફાસ્ટ ફૂડ કોર્નરમાં લઈ ગઈ અને કહ્યું, બોલો બાળકો, શું ખાશો? બર્ગર. મમ્મીએ બર્ગરનો ઓર્ડર આપ્યો અને બાળકોની સાથે તે પણ બર્ગર ખાવા લાગી. બર્ગર ગટ્ટુ ચિંકીને ખૂબ જ પસંદ હતું. બર્ગર પૂરું થતાં તેમણે વધારે ખાવાની ઈચ્છા જણાવી. તો મમ્મી બોલી, વધારે બર્ગર ખાવા સારી વાત નથી. મમ્મી પ્લીઝ. મમ્મીએ વિચાર્યું કે બાળકો થોડા રોજ રોજ બર્ગર ખાય છે. તેમણે વધુ બર્ગર ઓર્ડર કર્યા અને બર્ગર ખાઈને ત્રણે ઘરે આવી ગયા. રાત્રે મમ્મીએ ભોજન બનાવ્યું, જેમાં દાળ, રોટલી, શાક ભાત અને સલાડ પણ હતું. મમ્મી અને પપ્પા જમવા બેઠા તો પપ્પાએ બાળકોને બૂમ પાડી, ગટ્ટુ ચિંકી ચાલો જમવા. ગટ્ટુ ચિંકી આવે અને પપ્પાને કહેવા લાગ્યા, પપ્પા, અમને ભૂખ નથી લાગી, અમે સૂવા જઈએ છીએ. આમ કહીને બંને જમ્યા વગર સૂઈ ગયા અને પપ્પા પરેશાન થઈ ગયા. બાળકોને ભૂખ કેમ નથી લાગી? તમે ચિંતા ના કરો, મોલમાં બંનેએ બે બર્ગર ખાધા છે. બર્ગર ખાવું સારી વાત નથી. તેઓ ક્યાં રોજ રોજ ખાય છે. તમે ટેન્શન ના કરો, જમો. બીજા દિવસે સવારે મમ્મીએ જાગીને ગટ્ટુ ચિંકીના ટિફિન બનાવ્યા અને ટિફિન લઈને બંને સ્કૂલે ચાલ્યા ગયા. સાંજ પડતા જ બંને સ્કૂલથી ઘરે આવ્યા અને મમ્મીને પોતપોતાના ટિફિન આપીને ફ્રેશ થવા ચાલ્યા ગયા. મમ્મીએ બંનેના ટિફિન જોયા તો તે ચોંકી ગઈ. તેમણે ગટ્ટુ ચિંકીને બોલાવ્યા. ગટ્ટુ ચિંકી આવ્યા તો મમ્મી બોલી, આશુ, ટિફિન કેમ નથી ખાધું? મમ્મી, આજે બંટીનો જન્મદિવસ હતો. તેણે અમારા બધા માટે બર્ગરનો ઓર્ડર આપ્યો હતો. બર્ગર ખાઈને અમારા પેટ ભરાઈ ગયા હતા, એટલા માટે ટિફિન ન ખાઈ શક્યા. અરે, પણ તમારા બંનેનું પસંદગીનું લંચ બનાવ્યું હતું મેં. નકામું થઈ ગયું બધું. અમને બસ બર્ગર પસંદ છે, બીજું કાંઈ નહીં. રાતના ભોજનમાં તો હદ થઈ ગઈ. ગટ્ટુ ચિંકીએ જમવાની ના પાડી દીધી. બંને પપ્પા પાસે બર્ગર માટે જીદ કરવા લાગ્યા. ગટ્ટુ ચિંકી, ભોજન લો. તમારી પસંદનું પાલક પનીર બનાવ્યું છે આજે. ના, અમને બર્ગર ખાવું છે. અમને બર્ગર જોઈએ છે. બેટા, વધારે બર્ગર ખાવા સ્વાસ્થ્ય માટે સારું નથી. બર્ગર નહીં તો પિઝા આપી દો, પણ અમે ઘરનું ભોજન નહીં ખાઈએ. આ રીતે ગટ્ટુ ચિંકી જીદ પર અડી રહ્યા અને પપ્પા મમ્મીને તેમની જીદ આગળ નમવું પડ્યું. પપ્પાએ પિઝા મંગાવ્યો અને પિઝા ખાઈને ગટ્ટુ ચિંકી સૂઈ ગયા. આ રીતે ગટ્ટુ ચિંકીને ફાસ્ટ ફૂડની આદત પડી ચૂકી હતી. ઘરનું ભોજન તેમને પસંદ જ નહોતું આવતું. બસ પિઝા બર્ગર ખાઈને બંને પોતાની ભૂખ મટાડતા હતા. એક દિવસ ગટ્ટુ ચિંકીને પેટમાં દુખવા લાગ્યું તો પપ્પા તેમને હોસ્પિટલ લઈ ગયા. ગટ્ટુ ચિંકીના રિપોર્ટ જોઈને ડોક્ટર બોલ્યા, આમનું પાચન તંત્ર ઝડપથી બગડી રહ્યું છે.
આટલી ઓછી ઉંમરમાં આવું થવું સારી વાત નથી. પપ્પાએ ડોક્ટરને બધી વાત જણાવી તો ડોક્ટર બોલ્યા, બેટા, ફાસ્ટ ફૂડ શરીર પર ખરાબ અસર કરે છે. તેમાં કેમિકલનો ઉપયોગ થાય છે. કેમિકલ્સ આપણા માટે હાનિકારક છે. ફાસ્ટ ફૂડની બીજી પણ ઘણી આડઅસરો હોય છે અને એટલા માટે જ બસ ઘરે બનાવેલું ભોજન ખાજો. પેટના દુખાવાને કારણે ગટ્ટુ ચિંકી અશક્ત થઈ ગયા હતા. ડોક્ટરના કહેવા પર તેમણે પિઝા બર્ગર ખાવાના બંધ તો કરી દીધા, પણ તેમના મોંનો સ્વાદ જ ચાલ્યો ગયો હતો. ઘરનું ભોજન પણ સારી રીતે નહોતા ખાઈ શકતા. ગરમા ગરમ દાળ ખીચડી ખાઈ લો, તાકાત આવી જશે. કંઈ ખાવાનું મન નથી થતું. જબરજસ્તી ખાઈશું તો ઉલટી થઈ જશે. ગટ્ટુ ચિંકીની હાલત દિવસે ને દિવસે બગડતી જતી હતી અને મમ્મી પપ્પા પરેશાન થઈ રહ્યા હતા. ત્યાં જ ગામથી દાદીનું આગમન થયું. મમ્મીએ દાદીને બધી વાત કરી અને રડવા લાગી. મને તો કંઈ સમજાતું નથી. હું શું કરું? હું આવી ગઈ છું ને, બધું ઠીક કરી દઈશ. બીજે દિવસે દાદી રસોડામાં આલુના પરાઠા બનાવવા લાગ્યા. પરાઠાની સુગંધ ગટ્ટુ ચિંકીના ઓરડામાં ગઈ તો અશક્ત ગટ્ટુ ચિંકીમાં જાણે તાકાત આવી ગઈ. લાગે છે કે રસોડામાં કંઈક ખાસ બની રહ્યું છે. ચાલો જઈને જોઈએ. ગટ્ટુ ચિંકી રસોડામાં ભાગ્યા તો દાદીએ તેમને ગરમા ગરમ પરાઠા દેશી ઘીની સાથે પીરસ્યા. ગટ્ટુ ચિંકી પરાઠા ખાવા લાગ્યા તો તેમના મોંનો સ્વાદ પાછો આવી ગયો. વાહ દાદી, આ તો પિઝા બર્ગર કરતા પણ વધુ સ્વાદિષ્ટ છે. હા, અને પિઝા બર્ગર કરતા કેટલાય ગણું હેલ્ધી પણ. આ તો આલુના પરાઠા છે. આવા ઘણા પ્રકારના પરાઠા છે જે હું બનાવી શકું છું. તો શું રોજ તમે અમને નવા નવા પરાઠા બનાવીને ખવડાવશો? હા હા, રોજ ખવડાવીશ અને તમારી મમ્મીને પણ શીખવાડીને જઈશ. પછી શું હતું? ગટ્ટુ ચિંકીએ પેટ ભરીને પરાઠા ખાધા. દાદીના પરાઠાથી તેમના મોંનો સ્વાદ પાછો આવી ગયો અને ગટ્ટુ ચિંકીએ ફાસ્ટ ફૂડને હંમેશા માટે ટાટા બાય બાય કરી દીધું. अगर आपको हमारी वीडियोस पसंद आ रहे हैं तो इन्हें लाइक करें, कमेंट करें और सब्सक्राइब करें